થલપતિ વિજય એક અધૂરી કહાનીનો નવો અધ્યાય. એક તો બાળપણમાં એક્ટર, જુવાનીમાં સુપરસ્ટાર અને પછી એક જ વર્ષમાં આખી પાર્ટી ઉભી કરી દીધી. વિજય 50 વર્ષ જૂની આખી ડીએમકે વિરુદ્ધ એઆઈડીએમકે ની રાજનીતિને એક જ ઝાટકે કિનારે કરી દીધી. આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે કે તમિલનાડુના આગલા થલપતિ વિજય થશે. થલાપતિ એટલે કે સેનાપતિ, કમાન્ડર અથવા તો પ્રમુખ નેતા. આખરે કેવી રીતે એક ફિલ્મી હીરો તમિલનાડુના આગામી થલપતિ બની ગયા, જાણીએ તેની આખી કહાની ઇલેક્શન એક્સપ્લેનરમાં. 22 જૂન 1974 ના રોજ જોસેફ વિજય ચંદ્રશેખર એટલે કે થલપતિ વિજયનો જન્મ થયો. ત્યારે પિતા ચંદ્રશેખર ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા અને માતા શોભા કોન્સર્ટમાં ગીતો ગાવાનું કામ કરતા હતા. એના બદલામાં તેમને 100 રૂપિયા મળતા હતા, જેનાથી આખું ઘર ચાલતું હતું. જોકે પછીથી તેઓ પ્લેબેક સિંગર બન્યા અને ઘણી તમિળ ફિલ્મોમાં ગીત ગાયા. સ્કૂલિંગ પછી વિજયે વિઝ્યુઅલ મીડિયાના અભ્યાસ માટે એડમિશન લીધું, પરંતુ ટૂંક સમયમાં જ તે છોડી અને એક્ટિંગમાં નસીબ અજમાવવા લાગ્યા. વાત 1992 ની છે. માતા શોભાની સ્ક્રિપ્ટ પર પિતા ચંદ્રશેખરે નવલયા થિરપુ ફિલ્મ બનાવી. 18 વર્ષના વિજયે પણ તેમાં પાત્ર ભજવ્યું, એટલે કે તેનો ડેબ્યુ થયો. અત્યાર સુધી વિજય 69 ફિલ્મોમાં લીડ ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેઓ સૌથી વધુ ફી લેનારા એક્ટર્સની લિસ્ટમાં સામેલ છે. 2004 માં વિજયની ફિલ્મ ગિલ્લીએ 50 કરોડ રૂપિયા કમાઈ અને તમિલ સિનેમામાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. 2023 માં આવેલી ફિલ્મ લિયોએ પણ 600 કરોડથી વધુની કમાણી કરી. વિજયની ફિલ્મોની કમાણી દરેક દાયકામાં 10 ગણી વધતી ગઈ. તેમણે સોશિયલ વર્કના મુદ્દા પણ ઉઠાવ્યા. 2012 પછી તેણે ફિલ્મોમાં ખેડૂતોની સમસ્યા, કોર્પોરેટનું શોષણ, આરોગ્ય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને ચૂંટણીમાં છેતરપિંડી જેવા મુદ્દા ઉઠાવવાનું શરૂ કર્યું. 2009 માં વિજયે પોતાના ફેન ક્લબને જોડીને મક્કલ ઇયક્કમ નામનું એક સંગઠન બનાવ્યું. 2022 માં આ સંગઠને 9 જિલ્લાની 169 બેઠકો ઉપર સ્થાનિક ચૂંટણી લડી અને 115 પર